બજેટ હોમ્સમાં હું હિના દોરે આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો આર કાબિલ પ્રેઝન્ટ CNBC બજાર પ્રોપર્ટી ગુરુનો સ્પેશિયલ શો બજેટ હોમ્સ. અને આજે આપણે આવ્યા છે આનંદ શહેર સ્થિત ત્રિવેણી લેન્ડમાર્ક ટાઉનશીપમાં અને આજે મળીશું ત્રિવેણી લેન્ડમાર્કના ચેરમેન મિસ્ટર મહેન્દ્ર વર્માને. તો ચાલો જઈએ. તો દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે હાજર છે ત્રિવેણી લેન્ડમાર્કના ચેરમેન મિસ્ટર મહેન્દ્ર વર્મા. તો આવો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ. સર, સૌથી પહેલા તો બજેટ હોમ્સના અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આપ લોકોએ અમને લોકોને પસંદ કર્યા આ કાર્યક્રમ માટે, તેની માટે હું આપના સૌ ટીમનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તો મહેન્દ્રભાઈ, કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્ય શરૂ કરે છે તો એક વિઝન જોવે છે, અને તમે જ્યારે આટલો મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો છે ત્યારે તમે પણ એક વિઝન જોયું હશે. તો એ વિઝન શું હતું? વિઝન એવું હતું કે નોર્મલી દરેક માણસ એવું વિચારતો હોય છે કે હું નીચેથી શરૂ કરતો કરતો ઉપર જઉં, એટલે અનુભવ મળે, એમને પોતાના સ્ટ્રેન્થ બિલ્ડઅપ થાય. એ હિસાબે દરેક માણસ નીચેથી ઉપરની તરફ જાય છે. અમારા લોકોએ આ જે આટલો મોટો પ્રોજેક્ટ અમે લોકોએ જે લોન્ચ કર્યો બિગિનિંગમાં, એની પાછળનું રીઝન એક જ હતું કે દરેક માણસ નોર્મલી એવું વિચારતો હોય છે કે બહુ મોટા પ્રોજેક્ટ હોય એટલે ટાઈમ પર ડિલિવર ન થાય, એ પ્રોજેક્ટો અધવચ્ચેથી ખલાસ થઈ જતા હોય. એ વસ્તુ દરેક મોટા પ્રોજેક્ટ માટે દરેક જણ વિચારતા હોય છે. પણ અમારે લોકોના જે ઓરિજિનલ બિઝનેસ જે છે એ બિઝનેસની અંદર અમારી શાખ 50 વર્ષથી જે છે એના હિસાબે આટલો મોટો જ્યારે પ્રોજેક્ટ પહેલો અમે લોકોએ લોન્ચ કર્યો તો દરેકને એવું હતું કે ભાઈ આ પ્રોજેક્ટ આ લોકોએ મૂક્યો છે એટલે ચોક્કસ સમયસર પૂરો થશે. અને એ વિઝન જે અમે જોયું કે ભાઈ ઇન્ટ્રોડક્શન જ એ રીતનું કરો કે દરેક જણ નોંધ લે કે ના, આટલો મોટો પ્રોજેક્ટ પણ આ લોકો સક્સેસફુલ પૂરો કરી શકે છે, અને જે પણ કમિટમેન્ટ્સ એમણે અમને કર્યા છે એ બધા કમિટમેન્ટ્સ અમને ડિલિવર કરી શકે છે. એટલા માટે અમે લોકો એક મોટું વિઝન જોયું આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે. ખરેખર બહુ જ સારી વાત કરી. અને સર, બીજો એક એવો પ્રશ્ન છે કે અત્યારે જેટલા પણ પ્રોજેક્ટ્સ બની રહ્યા છે, રો હાઉસીસ છે, વિલાસ છે, પણ તમે જે પ્રોજેક્ટ શરૂ કર્યો એ બજેટ હોમ્સનો છે. તો બજેટ હોમ્સ જ શા માટે? જો અમે લોકો વેપારી છીએ. બરાબર. વેપારની અંદર હંમેશા માણસ એવું વિચારતો હોય કે સૌથી વધારે જરૂરિયાત કયા વર્ગની છે. તો બજેટ હોમ કો, એફોર્ડેબલ હાઉસ કો, એ બધી એક જ કેટેગરી છે. એની ડિમાન્ડ આજની તારીખમાં પણ સૌથી મોટી ડિમાન્ડ છે. આજે પણ આ દેશની અંદર જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ, બરાબર, એ બે જે વર્ગ છે એ બંને વર્ગ આજે મકાન વગરના છે. આપણે મકાન એમનું સપનું કહીએ છીએ, પણ સપનું નથી, એમની જરૂરિયાત છે. બરાબર છે. સપનું તો શું છે કે એવું હોય કે માણસ એક જ્યારે ખૂબ સુખી થઈ જાય ત્યારે સપના પૂરા કરી શકતો હોય છે, બાકી આ તો એમની જરૂરિયાત છે. એટલે અમે લોકો એ વસ્તુની માટે આ જ સેગમેન્ટને અને ભવિષ્યમાં પણ આ જ સેગમેન્ટની ઉપર અમારો ફોકસ રહેશે. બરાબર. તો બીજું કે અત્યારે જે પ્રોજેક્ટ્સ બની રહ્યા છે માર્કેટમાં, ઘણા બધા રિયલ એસ્ટેટમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. તો અમદાવાદ છે, ગાંધીનગર જેવા વિસ્તારમાં પણ બહુ મોટા મોટા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે. પણ તમે જે બજેટ હોમ્સનો પ્લાન કર્યો છે એ આણંદમાં કર્યો છે. તો આણંદમાં જ શા માટે? જો એક તો અમે લોકો 50 વર્ષથી આણંદમાં છીએ. ઓકે. આણંદની અંદર અમને લોકોને દરેક વર્ગમાંથી એક સહયોગ મળી રહે છે. અમે કોઈ પણ કામ કરીએ એની પાછળનું કારણ અમારું શાખ, અમારું એ લોકોની સાથેના સામાજિક સંકળાયેલા, વત્તા આણંદ જે છે એ દરેક રીતે એક સમૃદ્ધ ગામ કહો કે નાનું શહેર કહો એ છે. હવે જ્યારે આટલી બધી વસ્તુઓ તમને એક જગ્યાએ મળતી હોય અને આટલા તમને સપોર્ટ મળવાના હોય તો પછી તમે જે કોઈ ધંધો કરો એની અંદર આ બધા પરિબળો મોટો ભાગ ભજવે છે અને એ તમને જલ્દીથી સફળ બનાવી શકે છે. સર, જેમ કે આ તમે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો એમાં તમારા ભાઈ પણ જોડે હતા, તો જ્યારે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો ત્યારે ઘણા બધા ચેલેન્જીસ પણ આવ્યા છે ઓબ્વિયસલી. સો તમારે કયા કયા ચેલેન્જીસને ફેસ કરવા પડ્યા? જો અમે લોકો વેપારી છીએ, રાઈટ, આખું કુટુંબ. ચેલેન્જીસ દરેક જગ્યાએ હોય છે. ચેલેન્જીસના પ્રકાર જુદા હોય છે. કેમ કે બિઝનેસ એટલે ચેલેન્જીસ છે. રોજ સવારે એક ચેલેન્જ ડિફરન્ટ હોય. એક ચેલેન્જને તમે સોલ્વ કરો, બીજી ચેલેન્જ ઊભી થતી હોય. એટલે અમે લોકો એ ચેલેન્જથી નહોતા. અમને લોકોને સૌથી વધારે એક વસ્તુ એ હતી કે અમે અમારા કુટુંબને સમય નહીં આપી શકીએ. એ અમારી માટે ચેલેન્જ હતી. ઓકે. અને એ
આંતરિક ચેલેન્જ હતી, બહારની ચેલેન્જ નથી. બાકી બહારના જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ જો તમે કાયદાકીય રીતે કોઈ પણ કામ કરતા હો તો ચેલેન્જીસ તમને હંમેશા ઓછા આવતા હોય છે. બાકી કાયદાની બહાર જઈને કામ કરો તો પછી ચેલેન્જ સિવાય બીજું કશું જ નથી હોતું. યુ આર રાઈટ સર. અને ખાસ કરીને જ્યારે ફેમિલીનો સપોર્ટ મળી જાય ત્યારે લગભગ 50% પ્રોબ્લેમ્સ તો આમ જ સોલ્વ થઈ જતી હોય છે. મહેન્દ્રભાઈ, આ જે પ્રોજેક્ટ છે તમારો ત્રિવેણી લેન્ડમાર્કનો, તો એ વિશે થોડીક માહિતી આપશો? આ જે ત્રિવેણી નામ છે એ અમારા માતાજીનું છે, મધર. એટલે એમના નામ પોતે જ એક અમારી માટે આશીર્વાદ છે સફળતાના. આ જે ત્રિવેણી લેન્ડમાર્ક પ્રોજેક્ટ છે એ 21 એકરની અંદર પ્રોજેક્ટ છે અને એની અંદર ક્લબ હાઉસ છે, જીમ છે, કાફેટેરિયા છે, મલ્ટીપર્પઝ હોલ છે, પૂલ ટેબલ છે, કાર્ડ રૂમ અને કેરમ રૂમ છે, ટેબલ ટેનિસ રૂમ છે, સ્વિમિંગ પુલ છે. આ બધી જ કોમન એમ્યુનિટીઝ અમે લોકોએ ક્રિએટ કરેલી છે. નોર્મલી દરેક જગ્યાએ અનુભવ એવા હોય છે કે કાગળ ઉપર ક્યાંક બતાવે છે અને જ્યારે ડિલિવરી થાય છે ત્યારે ક્યાંક જુદું જ હોય છે. બરાબર. એટલે દરેક પ્રજાના મગજમાં પ્રશ્નો હોય છે. તો અમે લોકોએ વિચાર કર્યો કે એ પ્રશ્નનું પ્રજાને વિશ્વાસ તમે પહેલા બનાવીને જ બતાવી શકો છો. બરાબર. એટલે અમે લોકોએ કોમન એમ્યુનિટીઝ જે હતી એ પહેલી બનાવી. એટલે જે પ્રજા અહીંયા આગળ કે જે કોઈ બાયર કે ઇન્કવાયરી કરવા આવ્યા હોય એ લોકો પોતે જુએ કે ભાઈ અહીંયા આગળ આ બધું તૈયાર છે, એટલે અમે મકાન લઈએ તો અમારી બધી જ ફેસિલિટી જે કંઈ અમને લોકોને મળવાની છે એ તૈયાર છે. એટલે અમે લોકોએ કોમન એમ્યુનિટીઝ પહેલાં તૈયાર કરી અને પછી અમે લોકોએ આ મકાનના પોઝિશન શરૂ કર્યા. આની અંદર નોર્મલી કેવું હોય છે કે કોઈ પણ પ્રોજેક્ટમાં તમે જાઓ તો ફક્ત એક જ ટાઈપના એની અંદર હોય છે કે ભાઈ એક રેન્જમાં કે 500 ફૂટ કે 700 ફૂટ કે 1000 ફૂટ કે 2000 ફૂટ, એટલે એ જે છે બધા મકાનો એક જ ટાઈપના હોય છે. અમારા લોકોની આની અંદર વિચારસરણી એવી હતી કે ભાઈ તમે આની અંદર દરેક વર્ગ જે છે એકબીજાની સાથે આનંદથી રહી શકે. એટલે અમે લોકોએ આની અંદર સેગમેન્ટ પ્રમાણે મકાન બનાવ્યા. પણ કોમન એમ્યુનિટીઝ જે છે એ ચાહે વિલાસવાળા છે કે ચાહે પછી એફોર્ડેબલ હાઉસવાળા છે, એ લોકોની કોમન એમ્યુનિટી બધાની માટેની સરખી છે. એની પાછળનો આશય એવો હતો કે તમારા જે બાળકો છે એ બાળકો દરેક વર્ગની અંદર મિક્સ થવા જોઈએ, નહીં કે એક પર્ટિક્યુલર વર્ગથી ઉપર ફક્ત વિચારે કે ફક્ત નીચે ન વિચારી શકે. તો પ્રેક્ટિકલી એ જે બાળક છે એનું ઘડતર એ રીતે થવું જોઈએ કે દરેક સ્ટેજ ઉપર કે દરેક સેગમેન્ટની અંદર એ બાળક કમ્ફર્ટેબલી મિક્સઅપ થઈ શકે. બરાબર. અને જે ભારતની અંદર જે લોકો સંસ્કૃતિમાં વિચારે છે કે દરેક સમાન, તો એ હિસાબે અમે લોકોએ આની અંદર કેટેગરી પ્રમાણે મકાન બનાવ્યા. પણ આશય અમારો એ કે દરેક માણસ એકબીજાની સાથે સમજી અને વિચારી અને આનંદથી રહી શકે. સર, એકચ્યુઅલી ત્રિવેણી જે લેન્ડમાર્કનો આ સુંદર પ્રોજેક્ટ છે, આ મોટો પ્રોજેક્ટ છે, એની ખાસિયત જ આ છે કે કેટેગરી કોઈ પણ હોય, કે એ કેટેગરી હોય કે બી હોય કે સી હોય કે પછી પ્રીમિયમ વિલાસ હોય, પણ એક બહુ જ સારી વાત છે કે બધા હળીમળીને રહી શકે, બધા ખુશીથી રહી શકે, એકબીજાની સાથે રહી શકે. આ એક બહુ ખાસ વાત અને પ્લસ પોઈન્ટ કહી શકાય. તો સર, આપ અહીં આવ્યા અને આટલો સરસ સમય ફાળવ્યો અને આટલી બધી વાતો શેર કરી અમારા દર્શક મિત્રોને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ત્રિવેણી લેન્ડમાર્કના ચેરમેન મિસ્ટર મહેન્દ્રભાઈ વર્મા સાથે તો વાત થઈ, પણ હવે સમય થયો છે એક વિરામ લેવાનો. લઈશું વિરામ, પણ ત્યારબાદ મળીશું ત્રિવેણી લેન્ડમાર્કના એમડી મિસ્ટર કલ્પેશભાઈ વર્માને. તો આપ જોતા રહો RR કાબિલ પ્રેઝન્ટ CNBC બજાર પ્રોપર્ટી ગુરુનો સ્પેશિયલ શો બજેટ હોમ્સ. વિરામ બાદ ફરીથી બજેટ હોમ્સ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, બ્રેક પહેલા આપણે વાત કરી હતી ત્રિવેણી લેન્ડમાર્કના ચેરમેન મિસ્ટર મહેન્દ્ર વર્મા સાથે, અને હવે આપણે વાત કરીશું ત્રિવેણી લેન્ડમાર્કના MD મિસ્ટર કલ્પેશ વર્મા સાથે, અને વાતો કરીશું એમ્યુનિટીઝને લઈને. તો લેટ્સ ગો. શ્યોર, પ્લીઝ, વેલકમ. કેમ છો સર? બસ મજામાં, આપ બતાવો. બસ સર, સૌથી પહેલા સર વાત કરીએ ત્રિવેણી લેન્ડમાર્કની. બરાબર. તો આ જે સૌથી મોટો અને સુંદર પ્રોજેક્ટ છે, તો એની જો એમ્યુનિટીઝની વાત કરીએ તો એમ્યુનિટીઝ કઈ કઈ છે? મેડમ, એમ્યુનિટીઝ મીન્સ સુવિધા બે પ્રકારની હોય, એક જીવન જરૂરી અને એક લક્ઝુરિયસ. એકચ્યુઅલી આ પ્રોજેક્ટ લોન્ચ કરતા પહેલા અમારા આર્કિટેક્ટ અને અમારી જે ટોટલ થિંક ટેન્ક કરી એ લોકોએ આ બાબતે બહુ જ ચર્ચા કરી અને એવી રીતે નક્કી કર્યું કે
જીવન જરૂરી તો બધું કવર કરવું જ છે, પણ લક્ઝુરિયસ પણ બને એટલું વધારે કવર કરવું છે જેથી કરીને અંદર રહેનારાને કોઈ જગ્યાએ જવાની જરૂર ના પડે. એટલે સૌથી પહેલા સિક્યોરિટી સ્ટાર્ટ કર્યું કે સિંગલ એન્ટ્રી સિંગલ એક્ઝિટ કરો. એના પછી બીજું નક્કી એ કર્યું કે 8 ફીટની કમ્પાઉન્ડ વોલ લો, એની ઉપર 2 ફીટની તમે રોલિંગ લો અને એની ઉપર તમે 2 ફૂટના વાયર્સ તમે લો. એટલે આઉટર માટે ઓલમોસ્ટ 12 ફૂટનું હોય એટલે ત્યાંથી એક પણ પ્રોબ્લેમ અટકે. એના સિવાય મેઇન રોડ જે છે 50 ફૂટનો છે અને સ્ટ્રીટ રોડ જે ખરા બધા 20 ફૂટના છે અને સાઈડ રોડ જે ખરા એ બધા 30 ફૂટના છે, જે ક્લીન એરિયા છે કે એની અંદર કોઈ પણ પ્રકારના ક્યારી કે આ તે કવર કરેલા નથી. દરેક રોડને સીસીટીવીમાં કવરેજ આપેલું છે એટલે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમને એની પાછળના બેકઅપ માટે જગ્યા મળે. એના સિવાય અમે લોકોએ આની અંદર પૂરું એ પણ ધ્યાન આપ્યું કે 11 ગાર્ડન આપીએ તમામ વર્ગના લોકો જેનો ઉપયોગ કરી શકે. એ દરેક ગાર્ડનની અંદર એ રીતનું છે કે વડીલો આરામથી બેસી પણ શકે અને નાના છોકરા રમી શકે, એના માટે પ્લે એરિયા પણ અમે લોકોએ ડિસાઇડ કર્યું. એના સિવાય અમે લોકોએ એસટીપી કવર કર્યું જેની અંદર 2,50,000 લીટર પાણી સુધી જે ખરું એ રીસફલ થઈ શકે અને એ તમે રીયુઝ પણ કરી શકો છો. 3 લાખ લીટરની ટાંકી ઊભી કરી, બરાબર, જેથી ગમે ત્યારે કોઈ પણ પાણીનો પ્રોબ્લેમ ના આવે. એમ તો પાણીનો પ્રોબ્લેમ કોઈ દિવસ આ એરિયામાં છે જ નહીં, પણ ભવિષ્ય કોઈ નથી જાણતું, તો અમે લોકોએ એને પણ કવર કરેલું છે. એના સિવાય તમે જો સુવિધા લો તો લક્ઝરિયસની અંદર અમે લોકોએ 16,000 સ્ક્વેર ફીટનું ક્લબ હાઉસ નક્કી કરેલું છે. આવો ચાલો ક્લબ હાઉસમાં જઈએ. યા શ્યોર સર. થેન્ક યુ. આવો. આ છે અમારું કાફેટેરિયા. 72 જણનું અંદરનું સિટિંગ એરેન્જમેન્ટ છે, 12 જણનું બહારનું સિટિંગ એરેન્જમેન્ટ છે. અંદર કિચન છે, કિચન અને સ્ટોરેજ પણ છે. ઉપર જે મલ્ટીપર્પઝ હોલ કરો એના માટે અને અહીં સર્વિસ કરવા માટે ઇન્ટરનલ સ્ટેરકેસ પણ અમે લોકોએ આપેલી છે. આના સિવાય આ ક્લબ હાઉસની અંદર જીમ છે, સ્ટીમ છે, સોના છે, લાઇબ્રેરી છે, ટી બાર છે. એટલે તમારે જો એ જોઈએ તો આપણે એ તરફ જઈએ અને એ તમને બતાવું. ડેફિનેટલી સર, જીમ આપણે એકવાર જીમની મુલાકાત લઈએ. જી જી. વાવ, આ છે અમારું જીમ. એકચ્યુઅલી યુ નો સર કે આ જીમ જ એટલું સરસ છે કે જીમ જોઈને જ એક્સરસાઇઝ કરવાનું મન થઈ જાય. નોર્મલી કેવું છે કે કોઈ બી જીમની અંદર આ રીતના ઇક્વિપમેન્ટ એરેન્જમેન્ટ બહુ ઓછી જગ્યાએ હોય. યુનિવર્સલ સ્લિમર છે, સાયકલ છે, ઈટી છે, ટ્રેડમિલ્સ છે, 4 પ્લે સ્ટેશન છે, ઇવન અપર બોડી માટે પણ ટોટલ ઇક્વિપમેન્ટ અહીં આગળ છે. ઓકે, એકચ્યુઅલી આ વાત તો થઈ સર જીમની. જો એન્ટરટેનમેન્ટ સેક્શનની વાત કરીએ તો વોટ અબાઉટ એન્ટરટેનમેન્ટ? ઇન્ડોર ગેમ્સ અમારા ફર્સ્ટ ફ્લોર ઉપર છે, ચાલો એ પણ તમને બતાવું. યા શ્યોર સર, પ્લીઝ. યા થેન્ક યુ. આ મલ્ટીપર્પઝ હોલ છે. 200 થી 250ની કેપેસિટીનું ઓડિટોરિયમ પણ થઈ શકે અને એટલી કેપેસિટીનું ફંક્શન પણ કરવું હોય તો પણ આપણને આપણા ડોર સ્ટેપ ઉપર થઈ શકે છે. એટલે રેસિડેન્ટ્સ છે એ લોકોને તો ઘણો મોટો એડવાન્ટેજ છે. પણ આપણે અહીંયા આગળ ઇન્ડોર ગેમ સેક્શન છે એની તરફ જઈએ. યા શ્યોર, પ્લીઝ સર. આવો, આ બિલિયર્ડ રૂમ છે, કિંગ્સ બિલિયર્ડ. વાવ, નાઇસ. ચાલો એક શોટ લઈ લો તમે. નહીં પ્લીઝ સર, તમે જ શોટ લગાવો ને, અહીંયા સુધી આવ્યા છે તો. ઓકે. વાવ, નાઇસ. વેલ પ્લેડ, વેલ પ્લેડ. વાવ, રિયલી નાઇસ સર. વાત કરવાની સાથે સાથે રમવાની પણ બહુ મજા આવી. જો લેડીઝો પણ સારું રમે છે ને, અહીંયા આગળ ઘણી બધી લેડીઝ આવે છે, બાળકો આવે છે જે રેગ્યુલર રમે છે અને એવરી યર એ લોકો આવી એક ટુર્નામેન્ટ પણ એરેન્જ કરતા હોય છે જેની અંદર એ લોકો પોતાનું એન્ટરટેનમેન્ટ પૂરું વસૂલ કરે છે. આ કાર્ડ્સ રૂમ છે. ઓકે. અહીંયા આગળ રમવા માટે ઘણા બધા ઓલ્ડ પીપલ કે પછી લેડીઝ બેસતા હોય છે અને કેરમ સામે બંને છે એ બાળકો બહુ જ એન્જોય કરે છે. નોર્મલી સૌથી વધારે કેરમનો યુઝ બાળકો કરતા હોય છે. કોફી બાર અહીંયા આગળ અમે એટલા માટે જ બનાવ્યો છે કે નોર્મલી અહીંયા આગળ આવીને સારી રીતે ક્વોલિટી ટાઈમ પાસ કરવો હોય તો આવે, બેસે, ચીલ આઉટ કરે. અને આના પછી એક એમેનિટીઝ જે છે જે નોર્મલી બાળકો સૌથી વધારે યુઝ કરે છે એ સ્વિમિંગ પુલ છે. વાવ. અને એની સાથે જકુઝી પણ છે. તો ચાલો તમને એ પણ બતાવી દઉં. યા શ્યોર સર, પ્લીઝ. ચાલો પ્લીઝ. સ્વિમિંગ પુલ જે ખરો એ કિડ્સ માટેનો પેલો એરિયા છે અને વડીલો માટેનો આ એરિયા છે. અને નવા જે નિયમ છે એ પ્રમાણે મેક્સિમમ ડેપ્થ જે કરી એ 5 ફૂટ હોવી જોઈએ, જે આપણે આની અંદર ધ્યાન રાખેલું છે.
આ એરિયાનો પણ સૌથી વધારે મેમ્બર્સ યુઝ કરતા હોય છે અને દે આર હેવિંગ એકચ્યુઅલી વેરી ગુડ ફન ઓવર હિયર. ઓકે સર, જો બીજા એક ખાસ મુદ્દાની વાત કરીએ તો જ્યારે આ પ્રોજેક્ટની ડિઝાઇનિંગ કરી રહ્યા હતા ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખેલું છે? આમાં મેઇન વસ્તુ જે હતી એ ઈસ્ટ વેસ્ટ ડિરેક્શન હતું. એમાં શું થાય છે, એને વિન્ડ ડિરેક્શન કે પ્લસ હવા ઉજાસ ઘરમાં જે રહેવો જોઈએ એ એના ઉપર ઘણો બધો નિર્ભર કરતો હોય છે. સૌથી મોટું પોઈન્ટ એ હતો. બીજો પોઈન્ટ એ હતો કે આ જે ટોટલ જે કન્સ્ટ્રક્શન થયેલું છે બધું M20 કન્સ્ટ્રક્શન છે, જે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં યુઝ થાય છે. એટલે ભવિષ્યમાં કોઈને કોઈ પણ પ્રકારનું ઓલ્ટરેશન કરવું હોય તો સ્ટ્રક્ચરને કોઈ પ્રોબ્લેમ ના આવે એનું અમે પૂરું ધ્યાન આપેલું છે. અને ત્રીજો સૌથી મહત્વનો પોઈન્ટ એ હતો કે ખાલી 26% જમીન જે ખરી એ ટોટલ પ્રોજેક્ટની એ જ ખાલી કન્સ્ટ્રક્શનમાં યુઝ થઈ છે. 74% પોર્શન વેકેન્ટ છે. એટલે ગ્રીનરી તમે લો કે ઇવન તમે તમારા પોતાના માટે ચીલ આઉટ તમે જગ્યા લો એ તમને મેક્સિમમ આ પ્રોજેક્ટમાં મળે છે. અને આ વસ્તુને અમે બહુ ધ્યાનથી અને બહુ સારી રીતે પોઝિટિવલી લીધેલી, કે રહેનાર વ્યક્તિ જે ખરો એ અમારી ક્રેડિટ જ છે અને અમારી ગુડવિલ પણ. ઓફકોર્સ સર. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તમે આટલી બધી ઇન્ફોર્મેશન અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો, પણ વિરામ બાદ મળીશું ત્રિવેણી લેન્ડમાર્કના આર્કિટેક્ટ મિસ્ટર સંદીપ મિસ્ત્રીને. ત્યાં સુધી જોતા રહો RR કાબિલ પ્રેઝન્ટ CNBC બજાર પ્રોપર્ટી ગુરુનો સ્પેશિયલ શો એટલે કે બજેટ હોમ્સ. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી બજેટ હોમ્સમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે હાલ મારી સાથે છે ત્રિવેણી લેન્ડમાર્કના જે આર્કિટેક્ટ છે મિસ્ટર સંદીપ મિસ્ત્રી. તો સૌથી પહેલા સર, આપનું બજેટ હોમ્સના કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. ઓકે સર, આપણે સૌથી પહેલા વાત કરીએ સેમ્પલ હાઉસની. તો આ સેમ્પલ હાઉસ વિશેની થોડીક ઇન્ફોર્મેશન આપશો? ત્રિવેણી લેન્ડમાર્કમાં થોડું વધારે એલિબ્રેટ સી ટાઈપની એફોર્ડેબલ હાઉસ માટે હું તમને વધારે માહિતી આપું તો બજેટ વાઇઝમાં જોવા જઈએ તો 50 lakhs એબોવ થી ચાલુ થાય છે. અને સિક્યોરિટી સિસ્ટમથી માંડીને એન્ટ્રન્સ ગેટ, એક્સક્લુઝિવ વેલ મેનેજ ક્લબ હાઉસ આવ્યું છે, ઓવરહેડ ટેન્ક આપ્યું છે 30 મીટર હાઇટની, અને વોટર સોફ્ટનર સિસ્ટમ STP પ્લાન્ટ આપેલો છે, જેથી કરીને દરેક સોસાયટીમાં રહેનારા દરેક ગ્રાહકને એક સારી સુવિધા એલોટ થાય. ઘરની અંદર જોવા જઈએ તો ગેસ કનેક્શન્સ ની વ્યવસ્થા આપેલી છે. પાછળની સાઈડ બેકયાર્ડ પ્રોપર આપેલું છે, કાર પાર્કિંગ પોતાનું ઓન ટેરેસ વિથ સ્ટેર કેબિન, વોટર સોફ્ટનર સિસ્ટમની આખી સિસ્ટમ છે, દરેક પાણીના નળથી દરેક નળમાં એકદમ સોફ્ટનર સિસ્ટમ આવી જાય. પ્રેશર સિસ્ટમ એ લોકોએ એલોટ કરેલી છે, જેથી કરીને પ્રેશર સિસ્ટમથી એને કોઈ બી જગ્યાએ એ લોકોને કોઈ બી જાતની તકલીફ ના પડે. ફ્રન્ટમાં ગાર્ડન પણ આપેલો છે, કાર પાર્કિંગની જગ્યા એલોટ એ દરેક ઇન્ડિવિજ્યુઅલ આપેલી છે. રોડ રસ્તા બહુ જ પહોળા આપેલા છે. અને ઇલેક્ટ્રિસિટીની જો વાત કરીએ તો આમ જનરલી આણંદની અંદર લાઇટોનો કોઈ પ્રોબ્લેમ છે નહીં, છતાં પણ પાવર બેકઅપ આખી સોસાયટી માટે રાખેલ છે, જેથી કરીને કોઈક એવી ઇમરજન્સી ઊભી થાય તો આખી સોસાયટીની સ્ટ્રીટ લાઇટ જે કોમન લાઇટિંગની સિસ્ટમ છે એ બધીનો લાઇટિંગનો ઓટોમેટિક બેકઅપ પાવર પણ મળે અને રહેનારા લોકોને રાત્રે કોઈ પણ જાતની એવી સુવિધા. હા, બીજી પણ એક તમને કહું, આખી સોસાયટી CCTV કેમેરા સાથેની સિક્યોરિટી સિસ્ટમ સાથે કે છે, દરેક જગ્યાએ CCTV કેમેરા ચાલે છે. એ સિક્યોરિટી ફેક્ટર પણ એક એક્સ્ટ્રા ફેક્ટર તરીકે આની અંદર ઉમેરી શકાય. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તમે જે બધી ઇન્ફોર્મેશન અમારા દર્શક મિત્રો સુધી પ્રોવાઈડ કરી અને સાથે સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ તો વાત એ ત્રિવેણી લેન્ડમાર્કના આર્કિટેક્ટ મિસ્ટર સંદીપ મિસ્ત્રી સાથે. પણ હવે આપણે મળીશું અહીંયા રહેનારી એક ફેમિલીને. તો ચાલો જઈએ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છે જેઠવા ફેમિલી પાસે. તો આવો તેમની જોડે વાતો કરીએ અને તેમના અનુભવો જાણીએ. સૌથી પહેલા તો સર, બજેટ હોમ્સના અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. શું નામ છે સર આપનું? મારું નામ છે રાજુ જેઠવા. ઓકે રાજુભાઈ, તમે જ્યારે અહીંયા ઘર લેવાનું પસંદ કર્યું તો આણંદ જ શા માટે પસંદ કર્યું? આણંદ સરસ સિટી છે. ઓકે. અને એના કરતાં વધારે તો ઇન્વેસ્ટમેન્ટ સરસ છે અહીંયા. ઇટ્સ અ ગ્રોઈંગ સિટી. ઓકે. અને હાઉસ પ્રાઇસીસ આર રાઇઝિંગ, હાઉસીસ આર ડિમાન્ડમાં છે. એટલે એક આ ડેવલપ થઈ ગયેલી સિટી, શહેર કહી શકાય. હા, ખાલી ડેવલપ ગ્રોઈંગ પણ છે. ઓકે સર, તો એક એવી વાત કહો કે જે તમને જૂના ઘરમાં ન મળી પણ અહીંયા આવ્યા પછી તમને ફીલ થયું કે ના, આ જ વસ્તુ હોવી જોઈએ. એક વાત નથી, ઘણી બધી વાતો છે. ઓકે. લિસ્ટ છે લાંબુ, પણ મેઇનલી તો અહીંયા સિક્યોરિટી સરસ છે.
ગેટેડ સિક્યોરિટી, ઇન્ટરકોમ છે, ઓકે, કોઈ આવે તો તરત બઝ કરે આ તમારા ગેસ્ટ આવ્યા છે, ટ્રાફિકથી દૂર છે, પોલ્યુશન નથી, ક્વાયટ છે, સેફ, અને બધી અહીંયા ફેસિલિટીઝ બહુ છે, જિમ્નેશિયમ, રમવાનું, છોકરાઓ આવે, મારા નીસીસ નેફ્યુઝ આવે એ લોકો માટે રમવાનું, પ્લસ ગ્રીનરી. વાવ. સર, હવે એક બહુ જ કહેવાય ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આ બધી એમ્યુનિટીઝ તો મળે છે, બધી ફેસિલિટીઝ તો મળે છે, પણ બજેટ ત્યારે સામે બહુ વધારે થઈ જાય છે. તો બજેટમાં તમને કઈ રીતે કમ્ફર્ટેબલ રહ્યું કે કેમ? અમારું એક આ મકાન લેવાનું મેઇન રીઝન તો બજેટ જ હતું, અને આ મકાન છે ને અમારા બજેટની અંદર આવે છે, પ્લસ બજેટની અંદર છે પણ બિલ્ડ ક્વોલિટી બહુ સરસ છે, ડિઝાઇન, બિલ્ડ, આઉટસાઇડ સ્પેસ, રસ્તા પહોળા છે, સિક્યોરિટી, અગેન હું બોયલા રાખું પણ સિક્યોરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે, ઓકે, એટલે બધું અમારા માટે બધા બોક્સીસ ટિક થાય છે. ઓકે, સો ફાઇનલી આર યુ હેપી સર? વેરી હેપી, વેરી હેપી. ઓકે, એન્ડ આઈ એમ રિયલી સો હેપી કે તમે અમારી સાથે વાત કરી અને તમારા અનુભવો અમારા દર્શક મિત્રો સુધી તમે પહોંચાડ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ત્રિવેણી લેન્ડમાર્ક ટાઉનશીપની, પણ આવતા અઠવાડિયે ફરીથી મળીશું એક નવી પ્રોપર્ટી સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો RR કાબિલ પ્રેઝન્ટ્સ CNBC બજાર પ્રોપર્ટી ગુરુનો સ્પેશિયલ શો બજેટ હોમ્સ. ટેક કેર, બાય બાય.